નમસ્કાર મિત્રો, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાલ પરિણામો આવી ગયા. પરિણામોના ફાઇનલ આંકડા જોઈએ તો સરપ્રાઈઝ થાય. ગુજરાતની જનતાએ જે રીતે આમ આદમી પાર્ટીને પ્રેમ કર્યો છે ને ગુજરાતમાં ભાજપનો બીજા વિકલ્પ રીતે જોયું છે, એના માટેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત ગુજરાતની મતદારો જનતાનો. ખાસ કરીને જ્યારે પરિણામ પર નજર ડાલીએ તો આમ આદમી પાર્ટી એક આખી જિલ્લા પંચાયત સીટ લઈને આવી, જેમ કોંગ્રેસને એક પણ જિલ્લા પંચાયત નથી મળી. એક જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા રીતે આમ આદમી પાર્ટી આવી છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં, અને એ જ રીતે 13 જેવા તાલુકા પંચાયત સંપૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી જીતી ગઈ, અને 10 જેવા તાલુકા પંચાયત જ્યાં ટાઈ થયા છે. એના અલાવા નગરપાલિકા અને બધા જુદા જુદા પરિણામો તો આવ્યા જ છે. મૂળ મુદ્દે ગુજરાતમાં 10,000 સીટોની ચૂંટણી થઈ, એના સામે 8,000 ફોર્મ અમે ભરાયા. એમાં લગભગ 2,500 ફોર્મ ભાજપ પર ધાક ધમકી. આપણે જાણી કે આ ચૂંટણીમાં CBI, ઈડી, પોલીસ, વિજિલન્સ આ બધા અધિકારીઓ ડિપાર્ટમેન્ટ ચૂંટણી લડતા હતા. ભાજપ તો ચૂંટણી લડતી નથી. 2,500 ફોર્મ વિડ્રો થઈ ગયા. તો એ અમારા 5,500 સાથીઓએ મક્કમતાથી આ ચૂંટણી લડાઈ લડી, અને એના પછી એમાંથી 500 સાથીઓ બહુ સંપૂર્ણ બહુમતી સાથે વિજેતા થયા છે, અને સાથે સાથે 1,500 જણા અમારા સેકન્ડ પોઝિશન રહ્યા છે આખા ગુજરાતમાં. ક્યાંક ગુજરાતના લોકો જે અમારો વિશ્વાસ મૂક્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કહીએ છીએ, જો તમને સત્તા મળી છે તો સેવા માટે મળી છે. કોઈ ભ્રષ્ટાચાર નહીં, તો હવે અમે ઉભા થઈ ગયા છે. કોઈ દારૂના ધંધામાં ભાગીદારી નહીં, કોઈ ખનીજ ચોરી નહીં, કોઈ ખોટા ધંધા નહીં. હવે તમને સત્તા મળી છે, ગરીબોનું કામ કરો, એની સેવા કરો. સેવા પ્રમાણે ગુજરાતના લોકોને છેડા માનીશું, લાભ પહોંચે કરજો. અદરવાઇઝ આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર થઈ ગયા. પહેલા 2,000 સૈનિકો તો આજ 5,000 સૈનિકો તૈયાર થઈ ગયા છે, અને ભવિષ્યમાં 50,000 થશે. એ કટ્ટર ઈમાનદાર સૈનિકો તમ ભ્રષ્ટાચારીઓને ક્યાંય ભ્રષ્ટાચાર કરવા નહીં દે, અને લોકો જોડે ન્યાય કરવા માટે છેલ્લા ઘડીથી લડશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.